ફ્રેન્ડ્સ, પાણીમાં ઘોળો અને સરસ મજાનો ફક્ત 5 મિનિટની અંદર ચટપટો નાસ્તો તૈયાર. મારા હસબન્ડ તો ખાઈને ખુશ થઈ ગયા, કહેવા લાગે, અરે વાહ, ખરેખર સુપર્બ આ રેસીપી તૈયાર થઈ છે અને સાથે સાથે એનર્જીથી ભરપૂર છે. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં એક મોટી સાઈઝનો બાઉલ લઈશું અને આની અંદર આપણે એક વાટકીના માપનો ઉપયોગ કરીશું અને બીજી જે સામગ્રી છે એ પણ આપણે આ વાટકીની મદદથી જ એડ કરીશું. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર 3 નાની વાટકી જેટલું અહીંયા મેં પાણી લીધું છે. ત્યાર પછી આની અંદર ઝીણી કટ કરેલી કાકડી એડ કરીશું. જો ચમચીની મદદથી માપીએ તો 2 થી 3 ચમચી જેટલી આ ઝીણી કટ કરેલી કાકડી છે. તો પાવ વાટકી જેટલી કાકડી, પાવ વાટકી જેટલું મેં કેપ્સિકમ લીધું છે, એ પણ 2 થી 3 ચમચી જેટલું, જેને મેં ઝીણું ચોપ કરી લીધું છે. ડુંગળી એડ કરીશું, એને પણ મેં ઝીણી ચોપ કરી લીધી છે. તો એ એડ કરીશું. પાવ વાટકીથી થોડીક વધારે તમારા ટેસ્ટ પ્રમાણે તમે આ રીતે વેજીટેબલ એડ કરી શકો છો. હવે ઝીણું કટ કરેલું ટામેટું એડ કરીશું, 3 થી 4 ચમચી જેટલું. હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર 2 નાની ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. 1 ચમચી મોટી ભરીને અત્યારે મેં લાલ મરચું પાવડર લીધું છે, તીખું લાલ મરચું પાવડર છે. હવે પિંચ જેટલી આપણે હળદર એડ કરીશું, 5 ચમચી જેટલી. હવે 2 મોટી ચમચી ભરીને ધાણા પાવડર લીધો છે. ધાણા પાવડરથી જેનો ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. જો હોય તો ચોક્કસથી એડ કરજો. 2 થી 3 ચપટી જેટલો હાથથી મસળીને અજમો લીધો છે અને એક નાની ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે. તમે ખાંડ વગર પણ તૈયાર કરી શકો છો, બટ આની જે મીઠાશ હોય છે એ સારી આવતી હોય છે આ રેસીપીમાં. હવે બસ સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું છે. તો આટલા મસાલા આની અંદર ઇનફ છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આ માટે સૌથી પહેલાં અત્યારે મેં લીધી છે સોજી. તો સોજી આપણે એડ કરીશું આની અંદર 3 મોટી ચમચી જેટલી. જો વાટકીનું માપ લઈએ તો પાવ વાટકી જેટલી આ સોજી છે. જે વાટકી આપણે પાણી લેવા યુઝ કરી હતી એ જ વાટકીનું માપ કહી રહીશું. 2 નાની ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જ્યારે તમે સોજી અને ઘઉંનો લોટ આ રીતે એડ કરશો ત્યારે તમને થોડીક કણીઓ લાગશે. આ બધી જ કણીઓ આપણે દૂર નથી કરવાની. તમે જોઈ શકો છો કે આ રીતે એકવાર મેં મિક્સ કરી લીધું. ત્યાર પછી આની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ એડ કરવાથી તમે જોશો તો જે આ કણીઓ છે એ એકદમ બધી જ કણીઓ દૂર થઈ જશે થોડીક જ વારની અંદર. કઈ રીતે આવું બને છે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. તો જે વાટકીની મદદથી આપણે પાણી લીધું હતું બસ એ જ વાટકીની મદદથી ચણાનો લોટ લઈશું. તો મેં અત્યારે 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. એકવાર સારી રીતે આને મિક્સ કરી લઈશું. ત્યાર પછી જરૂર પ્રમાણે આપણે ચણાનો લોટ એડ કરીશું. અને હા ફ્રેન્ડ્સ, જો આની અંદર 3 વાટકી જેટલું પાણી હોય તો જે ચણાનો લોટ છે એનું માપ પણ પ્રોપર છે. જો તમે પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં જે આ રેસીપી છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે. અત્યારે તમને ગાંઠો દેખાતી હશે, બટ એક જ મિનિટની અંદર હાથ અડાડ્યા વગર ફક્ત ચમચાની મદદથી જે આ ગાંઠો છે બધી જ દૂર થઈ જશે. ફરીથી મેં આની અંદર 1 વાટકી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. એકી સાથે બધો જ લોટ એડ નહીં કરી દેવાનો. આ રીતે સૌથી પહેલાં 2 વાટકી જેટલો એડ કરવાનો અને ત્યાર પછી 1 વાટકી જેટલો એડ કરીશું. હવે ફરીથી આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. તમે જોશો તો ફક્ત 1 મિનિટની અંદર જે આ ગાંઠો છે આ રીતે મિક્સ કરવાથી હળવે હાથેથી જ હું મિક્સ કરી રહી છું અને થોડું થોડું આપણે વચ્ચે આ રીતે પ્રેસ કરીશું કે જેથી બધી જ ગાંઠો દૂર થઈ જશે. તમે જોઈ શકો છો જે બેટર છે એની જે થિકનેસ છે એ એકદમ પરફેક્ટ છે. આપણે જે થિકનેસ છે એ આટલી પાતળી જ રાખવાની, ઘટ બિલકુલ પણ નથી રાખવાની આની અંદર. તો જે રેસીપી છે સરસ મજાની બનશે. જે આ ગાંઠો છે 1 મિનિટની અંદર કઈ રીતે દૂર થઈ એ હું તમને લાસ્ટમાં કહીશ. ચાલો આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. અત્યારે જે આપણે પ્રોસેસ કરી રહ્યા છે એના કારણે જે આ રેસીપી છે બહુ જ સરસ લાગશે. જે વાટકીનો આપણે ઉપયોગ કર્યો હતો પાણી માટે બસ એ જ વાટકીનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે. તો 1 વાટકી જેટલા આપણે પૌવા લઈશું. સ્વાદ અનુસાર અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું એડ કર્યું છે, 5 ચમચીથી થોડુંક વધારે. હવે અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. જો તમારા જોડે કાશ્મીરી લાલ મરચું પાવડર હોય તો ચોક્કસથી એડ કરજો કે જેનાથી કલર બહુ જ સરસ આવતો હોય છે. હવે 1 ચમચી ભરીને ધાણા પાવડર અને સારા એવા પ્રમાણમાં આખી ખાંડ એડ કરી છે. તો 2 મોટી ચમચી ભરીને મેં આખી ખાંડ એડ કરી છે. જો નોર્મલ તમે ખાવા માટે જે ચમચી યુઝ કરતા હોવ છો અત્યારે જે હું મિક્સ કરી રહી છું તો એ ચમચી તમારે 6 થી 7 ચમચી જેટલી લેવાની કે જેથી પરફેક્ટ માપ આવે. હવે આપણે ફ્રેન્ડ્સ આને મેં સારી રીતે એકવાર મિક્સ કરી લીધું. હવે એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે. તો આને આપણે મોટા ટુકડાઓમાં કટ કરી લઈશું પૌવાની અંદર જ. બાળકો તો બાળકો, બટ મોટા લોકોને પણ ખાવાની બહુ જ મોજ પડી જશે એટલી આ ટેસ્ટી રેસીપી છે. બસ હવે સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. તો સરસ મજાનું આપણું મિક્સર તૈયાર છે. હવે આપણે લઈશું ફ્રેન્ડ્સ એક મિક્સર જાર અને જે પૌવાનું અને ટામેટાનું સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે એ મિક્સર જારની અંદર બધું જ એડ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારી આ મહેનત અને મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. હવે આપણે આની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું. શરૂઆતમાં તમારે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું. જરૂર લાગે ત્યાર પછી તમે ફરીથી પાણી એડ કરી શકો છો. બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કરી લીધું છે. તમે આની થિકનેસ જોઈ શકો છો. આટલી આપણે ઘટ રાખીશું અત્યારે. જરૂર પ્રમાણે ફરીથી આપણે લાસ્ટમાં પાણી એડ કરીશું આની અંદર. પૌવા છે
એ પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે. થોડીક વાર પછી તમે જોશો તો જે આ પેસ્ટ છે બહુ જ ઘટ થઈ ગઈ હશે. ત્યાર પછી આપણે આની અંદર પાણી એડ કરીશું. અત્યારે મેં નોનસ્ટિક પેન લીધું છે. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ તવીનો ઉપયોગ કરી શકો છો. નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ એ પણ. હવે એકાદ ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. તમે તેલ વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો. હવે જે આપણે બેટર પાતળું તૈયાર કર્યું છે એ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો 4 થી 5 મોટા ચમચા ભરીને મેં આ બેટર લીધું છે. બધી જગ્યાએ એક સરખું આપણે આ રીતે પાથરી દેવાનું છે. ઢોસા નથી તૈયાર કરવાના આપણે. હવે એકવાર જે તવો છે એને આપણે આ રીતે હલાવી લઈશું હલકા હાથે, કે જેથી બધું જ જે બેટર છે એક સરખી રીતે સ્પ્રેડ થઈ જાય. હવે ઉપરથી થોડુંક આપણે લાલ મરચું પાવડર એડ કરીશું આ રીતે, કે જેથી સરસ મજાનો લુક આવે ને ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે આ રીતે. હવે એકાદ ચમચી જેટલા આપણે તલ એડ કરીશું ઉપરથી, કે જેથી બહુ જ સરસ આનો લુક આવશે અને ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે. એકદમ જે ગેસની ફ્લેમ છે ધીમી રાખીશું. હવે જે પૌવાનું મિક્સર છે એની અંદર આ રીતે થોડું પાણી એડ કરી અને સરસ રીતે આને મિક્સ કરી લઈશું. તો સરસ મજાની આપણી પેસ્ટ તૈયાર હશે. આને આપણે કોઈ પણ એક પ્લેટની અંદર અથવા તો વાટકીની અંદર નીકાળી લઈશું. હવે અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ કરી દઈશું. તમે જોઈ શકો છો કે ઉપરનું જે પડ છે એ બિલકુલ પણ હાથમાં ચીપકતું નથી. આ રીતે આપણે તાવેતાની મદદથી આને દૂર કરી દઈશું. હવે ઉપરથી ફરીથી એકાદ 1.5 ચમચી જેટલું તેલ એડ કરી અને બ્રશની મદદથી સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. તમે તેલ વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો તો પણ બહુ જ સરસ લાગતી હોય છે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને આ રીતે આને ટર્ન કરવાનું છે, કે જેથી જે આ રેસીપી છે બિલકુલ પણ તૂટશે નહીં. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દઈશું. એકાદ મિનિટ માટે પરફેક્ટ રીતે કૂક થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી અને આ રીતે આને ટર્ન કરી દેવાનું. તાવેતાની મદદથી આ રીતે આપણે થોડું પ્રેસ કરીશું, કે જેથી જે ઉપરનું પડ છે એ સરસ મજાનું ક્રિસ્પી તૈયાર થઈ જાય. એટલા માટે બંને સાઈડથી ફ્રેન્ડ્સ આ કૂક થઈ ગયું છે. ચાલો હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. વાવ ફ્રેન્ડ્સ, સુપર્બ લાગી રહ્યું છે. જેટલી આ રેસીપી દેખાવમાં સારી છે એના કરતાં ટેસ્ટમાં બહુ જ સારી છે. અરે વાહ, જે ઉપરનું પડ છે એ ક્રિસ્પી લાગે છે અને અંદરથી એકદમ સોફ્ટ આ તૈયાર થઈ છે રેસીપી. ચાલો સૌથી પહેલાં તો જે પૌવાની આપણે ચટણી તૈયાર કરી છે એની સાથે આનો ટેસ્ટ કરીએ. અરે વાહ, સુપર્બ લાગે છે. અને ત્યાર પછી ટોમેટો કેચઅપ સાથે આને સર્વ કરી છે તો એની સાથે પણ ટેસ્ટ કરીએ. બંને સાથે બહુ જ સરસ લાગે. જે બેટર હતું ફ્રેન્ડ્સ 1 મિનિટમાં કઈ રીતે થાય છે, તો એના માટે જ્યારે પણ તમે લોટની અંદર પાણી એડ કરીને તૈયાર કરો છો ત્યારે એની અંદર બહુ જ પ્રમાણમાં ગાંઠો થઈ જતી હોય છે. બટ પાણીની અંદર લોટ એડ કરી મિક્સ કરવાથી જો તમે આ રીતે અપનાવશો તો બહુ જ સરસ રીતે બધી જ ગાંઠો 1 મિનિટની અંદર દૂર થઈ જશે. પૌવાની ચટણી અને ટોમેટો સાથે બંને સાથે બહુ જ સરસ લાગે છે. આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ. બાય.